નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજય બારિયા અને વિજય બારિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. આજે શું કામ કરવાના છે એ તમને લોકોને દેખાડું, વ્લોગમાં બને રહેજો. આપણે તો અત્યારે ખારેકમાં જઈએ છીએ. ખારેકની અંદર જઈને શું કામ કરીએ ને આંબા પણ કટિંગ કરવાના છે. આપણે આંબા કટિંગ કરવાના છે તો એ કરી લઈએ પહેલા તો આપણે આંબામાં. તો દોસ્તો તમને દેખાડું, જો હું જતો તો મને દેખાઈ ગયું. ખારેકના થડા ઉપર વીએસ કરેલું જો. આ એક ખારેકની ડાળખી છે ફળી. ફળો જ છે એના અંદર કરેલું છે. આ મારું જ કરેલું હશે, કદાચ હમણાં તો નથી, વેલુંનું કરેલું હશે. આપણે નવાણમાં તો રૂમ પર તો આવી ગયા છે. જો હિંચકે બેસીએ, હિંચકા ખાઈએ. બીજું તો શું કરીએ, હવે થાકી ગઈએ યાર આજ તો બહુ. હવે બપોર પછી આપણે ટ્રેક્ટર ચાલુ કરવું. ખેડાય છે કે નથી ખેડાતું, વરસાદ નહીં આવે તો આપણે ટ્રેક્ટર ચાલુ કરી નાખશું. જો છે કંઈ ખાવું ઠંડો ઠંડો પવન આવે છે ને બેસીએ. પછી જરાક વાર એમ જમી લઈએ, પછી જઈએ આપણે આરામ કરશું. પછી 2:30 વાગે આપણે કામ કરવા જવાનું, પાછા ટ્રેક્ટર ચાલુ કરી નાખશું ખેડવાનું. દોસ્તો આપણે અહીંયા હિંચકે બેઠા હતા અને વરસાદ આવી ગયો. જો તમે છાંટા આવે છે, દેખાતું તો નથી, કારણ છાંટા ચાલુ થઈ ગયા છે. જરાક વહેલીથી વધારે આવે તો આપણે જતા રહીશું ત્યાં રૂમ પર. પવન મસ્ત આવે છે, ઠંડો ઠંડો. જોરદાર જાંબુડાનું ઝાડ. તો દોસ્તો હવે રૂમ પર આવ્યા છે ને જમી લઈએ. દોસ્તો હવે 2:30 વાગી ગયા છે ને કામ કરવા જોઈએ. આપણે રોટાવેટર જોડેલું છે, બીજું કંઈ તો કામ નથી. તો ટ્રેક્ટર ફટાફટ ચાલુ કરી લઈએ અને લઈ જઈએ ખેડવા માટે. અત્યારે ખેડાય છે કે નથી ખેડાતું જોઈએ. ચાવીથી તો પાછું ચાલુ પણ નહીં થાય હમણાં. આપણે આંબાની અંદર આવી ગયા છે અને રોટાવેટર ચાલુ કર્યું છે. કેટલી વાર હાલે છે તો એ આમાં ખેડાય સારું તો ખેડતું ના નહીં ખેડે. જો આવું ખેડાય છે. દોસ્તો આપણે ટ્રેક્ટર લઈને પાછા આવી ગયા છે, કેમ કે ખેડાતું નથી. હજી ગારો થાય છે, અંદર નથી હાલતું ટ્રેક્ટર રોટાવેટર. કપાતું નથી ખડ નીચેનું, એટલે નથી આપણે હાંકતા. આવે કંઈક બકાલામાં પાણી વાળવાનું છે, માંડવો બનાવવાનો છે. બકાલું વાવ્યો છે કારેલાને, તો માંડવો બનાવે. તો દોસ્તો આપણે બકાલું વાવીએ છીએ. આ ખેડી નાખ્યું, જો આટલું ખેડી નાખ્યું. આમાં દેશી ખાતર પણ નાખી દીધું અને આમાં આપણે બકાલું વાવ્યું હતું તો ઉગી પણ ગયું છે. ગલકા ને એ છે તો ગલકા ઉગે છે. આમાં આપણે વાવીને તૈયાર કરી નાખીએ વાવવા. દોસ્તો આપણે હમણાં રૂમ પર નાળમાં આવી ગયા છે ને આજે ગાય બીજી પાછી લઈ આવ્યા છે. જે પહેલાં હતી પણ બીમાર થઈ ગઈ હતી એટલે હોસ્પિટલ મોકલી હતી ગૌશાળામાં, તો એને પાછી લઈ આવ્યા છે. જો આ ગાય છે ત્યાં. તો પછી હવે કેવું હોય ગૌશાળામાં ખાવા ખોદું નહીં સરખું, એટલે આ ગાય અને આ ગાય જોવા મળો કે આ ગાયની આ વાછડી છે મોટી, અને અત્યારે વિયાણી પછી એવી થઈ ગઈ છે. જો આ કાળી ગાય અને આ 2 વાછડા. આ મોટું વાછડું રહ્યું એ એલી ગાયનું છે, બીમાર હતી. અને આ નાનકું રહ્યું એ આ કાળી ગાયનું છે. 2 વાછડા જો એક સરખા જ છે. ઓલી પણ એના જેવી જ છે વાછડી. 3 એક સરખી થઈ જાય, કમ્પ્લીટ હશે એક દિવસ ત્યારે દેખાડશું. દોસ્તો હવે સાંજ થઈ ગઈ છે, નાહી લો પછી મળીએ નાહીને. તો નાહીને તો આવી ગયા છે, પણ હવે જમી લઈએ.